નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટોપ ન્યૂઝમાં આપણે વાત કરીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અહેવાલને લઈ શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે લોકોએ પોતાના ઘરો અને દુકાનોની લાઇટ બંધ રાખી વકફ બિલ અને યુસીસીનો વિરોધ નોંધાવ્યો છે। ત્યારે રાત્રિના 9 વાગ્યાથી 15 મિનિટ માટે પોતાના ઘરો અને દુકાનો તેમજ શેરીની લાઇટો બંધ રાખી વકફ બિલ અને યુસીસીનો વિરોધ દર્શાવ્યો હતો। આ સાથે જ વકફ બિલ અને યુસીસીના નિર્ણયને પરત લેવાની પણ માંગ કરી હતી। આજ રોજ તારીખ 30 એપ્રિલ 2025ના દિવસે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ફરમાનથી શહેરા સમસ્ત મુસ્લિમ સમાજે દુકાનો અને ઘરોના લાઇટ બંધ રાખી વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ દર્શાવેલો છે, જેથી કરી અમારો આ વિરોધ સરકારશ્રી સુધી પહોંચે અને અમારો વિરોધ નહીં આ લોકો કંઈક વકફ બિલના એમાં રિજેક્શનમાં એક્શન લે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાનથી અમારા મકાનો અને દુકાનોના લાઇટ 15 મિનિટ માટે અમે સદંતર બંધ રાખ્યા છે અને આના માટે અમે બંધ રાખ્યા છે કે યુસીસી અને વકફ બોર્ડનો જે અમારો ઉલ્લેખ છે એનો અમે આજથી અને આગળ જતાં પણ ભરપૂર વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું જ્યાં સુધી આખા મુસ્લિમ સમાજના અમે લાઇટ ટોટલી આખા ગુજરાતના અંદર બંધ રહ્યા છે અને સદંતર અમને એવી આશા છે કે અમારો જે આ કાર્યક્રમ હતો એ સંપૂર્ણપણે કામયાબ થયો છે અને ઇન્શાઅલ્લાહ આગળ પણ કામયાબ થશે અને આ વકફ બોર્ડનો જે નિર્ણય સરકારે લીધો છે અને જે યુસીસીનો નિર્ણય છે એ ખોટો છે અને ખરેખર એને અમે બિલકુલ બરદાસ્ત કરી નહીં શકીએ। યુસીસી વકફ બિલના લીધે અમારા શહેરા મુસ્લિમ સમાજ આખો સમાજ અમારો 9 વાગ્યાથી 9:15 સુધી તમામ સમાજે લાઇટ દુકાનો અને મકાનોમાં લાઇટ બંધ કરી ને અમે સખત વિરોધ કરીએ છીએ આ કાયદાનો।